નમસ્કાર, સ્વાગત છે આપનું સમાચારોમાં. આપની સાથે હું છું પ્રિયંકા. રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. 19મીએ ભારે વરસાદ આવશે તેવી આગાહી કરવામાં આવી છે. માછીમારોને 5 દિવસ દરિયો ન ખેડવાની તાકીદ કરાઈ છે. સુરત, નવસારીમાં ભારે વરસાદની આગાહી કરાઈ છે. વલસાડ અને ગીરમાં ભારે વરસાદની આગાહી છે. એક સાથે 3 સિસ્ટમ સક્રિય થતા વરસાદ પડી શકે છે. રાજ્યમાં અત્યાર સુધીમાં 79% વરસાદ નોંધાયો છે. અમદાવાદમાં અને ગાંધીનગરમાં સામાન્ય વરસાદ રહી શકે છે. जो सिनेप्टिक सिचुएशन है, मेनली जो लो प्रेशर एरिया है वो भी नॉर्थ ईस्ट मध्य प्रदेश के ऊपर है. एक ईस्ट वेस्ट शियर जोन है अराउंड अलॉन्ग 21 डिग्री नॉर्थ एंड एक साइक्लोनिक सर्कुलेशन है गुजरात रीजन एंड नेबरहुड बिटवीन 2.1 एंड 3.6 किलोमीटर के सब के ऊपर है. तो इसी से हमको अगले 5 दिनों में वाइड स्प्रेड रेनफॉल मिलेगा. अभी एक नया एक फ्रेश लो पर भी बनने वाला है 19th ऑफ अगस्त को. आज 17th है, 2 दिन के बाद बनेगा बंगाल के खाड़ी में. इससे फर्दर हमको बारिश मिलने का संभावना है हमारे गुजरात स्टेट में. સુરતના બારડોલીમાં ભારે વરસાદ ખાબક્યો, જેના કારણે બારડોલી માંડવી હાઈવે બંધ કરવામાં આવ્યો. નાના વાહનો માટે હાઈવેને બંધ કરી દેવામાં આવ્યો છે. વરાડ ગામ પાસે પાણી ભરાઈ ગયા. અઠવાડિયામાં બીજી વખત અહીં પાણી ભરાઈ ગયા છે. નાના વાહનો માટે હાઈવેને બંધ કરી દેવામાં આવ્યો છે. રસ્તા પર પાણી ભરાઈ ગયા છે, જેના કારણે રસ્તો બંધ કરવાની ફરજ પડી છે. એક જ અઠવાડિયાની અંદર બીજી વખત આ પ્રકારની પરિસ્થિતિ ઊભી થઈ છે. લોકો હેરાન પરેશાન થઈ ગયા છે, કારણ કે આ બીજી વાર એવું બન્યું છે કે જેમાં આ રસ્તો બંધ કરી દેવામાં આવ્યો છે, જેના કારણે અહીંથી પસાર થતા જે આવતા જતા લોકો હોય છે તેમને ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે. સતત જે રીતે વરસાદ વરસી રહ્યો છે તેના કારણે આ પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થયું છે. જોકે હજુ પણ આગામી દિવસોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, ત્યારે લોકો ચિંતિત બન્યા છે. સુરત જિલ્લાના કડોદરામાં ભારે વરસાદ ખાબક્યો. કડોદરા પોલીસ મથકમાં પાણી ભરાઈ ગયા. પોલીસ કર્મીઓ પાણીમાં કામ કરવા માટે મજબૂર બન્યા. કોરોના વોરિયર્સની મુશ્કેલી આ વરસાદ વધારી રહ્યો છે. પોલીસ સ્ટેશનની અંદર પાણી ભરાઈ ગયા છે. દ્રશ્યો જોવા મળી રહ્યા છે. આ ભરાયેલા પાણીમાં જ પોલીસ કર્મીઓ કામ કરવા માટે મજબૂર બન્યા છે. વરસાદ એટલો બધો વરસી રહ્યો છે કે પોલીસ સ્ટેશનની અંદર પણ વરસાદી પાણી ભરાઈ ગયા છે. જ્યાં જુઓ ત્યાં માત્ર ને માત્ર પાણી જ જોવા મળી રહ્યું છે. રસ્તાઓ હોય, લોકોના ઘર હોય કે પછી પોલીસ સ્ટેશન પણ તેમાંથી બાકાત નથી. સુરત જિલ્લામાં ભારે વરસાદને કારણે બારડોલીના ઘણા રસ્તા પાણીમાં છે. ધમદોડ નાકા નજીક રોડ પર પાણી ભરાઈ ગયા છે. સ્ટેટ હાઈવે પર વરસાદી પાણી ભરાઈ ગયા છે. બારડોલી મામલતદારે સ્થળ મુલાકાત લીધી. બારડોલીમાં તાલુકા પંચાયત હસ્તકના 7 થી 8 રસ્તા બંધ કરવામાં આવ્યા છે. 7 થી 8 રસ્તા એવા છે તાલુકા પંચાયત હસ્તકના કે જેને બંધ કરી દેવામાં આવ્યા છે. સતત વરસાદ વરસી રહ્યો છે, જેના કારણે ઠેર ઠેર પાણી ભરાઈ ગયા છે. લોકોની સોસાયટીઓમાં પણ પાણી ભરાઈ ગયા છે. ત્યારે ભારે વરસાદને કારણે વાહન ચાલન પણ બાધિત થયો છે. બારડોલી પંથકમાં મોડી રાત્રિથી ધોધમાર વરસાદને પગલે બારડોલી કલોદ જે સ્ટેટ માર્ગ છે ત્યાં બારડોલી નગરના ધામરોદ ગ્રામ પંચાયત મત વિસ્તારની અંદર આ દ્રશ્યો જોવા મળી રહ્યા છે. અને આ દ્રશ્યો એટલા ભયાનક છે કે ગાડીના ટાયરો પણ હાલ પાણીમાં ડૂબવા પામ્યા છે. તો ગંગોત્રી રેસિડેન્સી, સી રેસિડેન્સી તેમજ બાલાજી વિલા અમુક વિસ્તારોની અંદર મોટે પાણી ભરવા પામ્યા છે. તો આપણી સાથે બારડોલીના મામલતદાર જિજ્ઞાબેન પરમાર છે, તેમની સાથે સીધી વાતો કરવાનો પ્રયાસ કરીશું. જે આ વરસાદી માહોલ છે, શું કહેશો, કઈ રીતે કામગીરી? જે સવારથી ગઈકાલે રાતે વરસાદ ઓછો હતો, પરંતુ સવારથી જે મુસળધાર વરસાદ પડે છે એને કારણે બારડોલીના ઘણા રસ્તા ઉપર ગામડાઓમાં પાણી ભરાવાના પ્રશ્નો થયેલા છે. હાલ બારડોલીના ધામડોળ ગામમાં, બારડોલીની સિટી અને ધામડોળ ગામની બોર્ડર પર જે 2-4 રેસિડેન્સી આવેલી છે ત્યાં પાણી ભરાવાના પ્રશ્નો થયેલા છે. એટલે આરએનબી અને તાલુકા પંચાયતના સંકલનમાં રહીને પાણીનો નિકાલ કઈ રીતે કરી રખાય એના માટે અમે પ્રયત્નશીલ છીએ. બારડોલી તાલુકા પંચાયત અંતર્ગત કેટલા માર્ગો બંધ કરાયા છે, શું કહેશો? રાયમ પાસે જે ખાડી આવેલી છે એની ભયજનક સપાટી 2.60 છે, એનાથી ઉપર પાણી વહી રહ્યું છે. એના કારણે એ રસ્તો હાલ બંધ છે. બીજું પૂણાના અંદર પાણી વધવાને કારણે ખરડછિત્રા ગામ છે એ થોડું સંપર્ક વિહોણું બન્યું છે. પુલ પરથી 3 ફૂટ જેટલું પાણી જાય છે. કડોદમાં પાણી ભરાવાના પ્રશ્નો થયા છે. સેજવાડમાં 2-3 ઘરમાં પાણી ભરાયા છે. વઢવાણિયા નસુરામાં ખાડીના લેવલ વધવાને કારણે પાણી ભરાયા છે. પરંતુ અમે એમના સતત કોન્ટેક્ટમાં છે. જ્યાં પાણી ભરાય છે એ લોકોને આશ્રય સ્થાનમાં શિફ્ટ કરવાની કામગીરી ચાલુ છે.
સુરત જિલ્લામાં ધોધમાર વરસાદને પગલે માંડવીના અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા. માંડવીના મુખ્ય બજારમાં પાણી ભરાઈ ગયા. ધોબડી નાકા, બાવઘડનો ટેકરો, હનુમાન ગલી સહિતના વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા. ઉલ્લેખનીય છે કે દક્ષિણ ગુજરાત પર મેઘરાજા પોતાની મહેરબાની વરસાવી રહ્યા છે. જો કે અનેક વિસ્તારો એવા છે કે જેમાં પાણી ભરાઈ જવાને કારણે અહીંના સ્થાનિકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. બારડોલીના ઉપરવાસમાં સતત વરસી રહેલા વરસાદના પગલે મીંઢોળા નદી ગાંડીતૂર થઈ છે, જેને લઈને કાંઠે આવેલ કોર્ટની સામે આવેલ ખાડામાં નદીના પાણી ફરી વળ્યા હતા. છેલ્લા 10 દિવસથી વરસી રહેલા વરસાદના પગલે બારડોલી પંથકના તલાવડી, ભૂંડફળિયા સહિત સિવિલ કોરની સામે આવેલ ખાડામાં કેટલાય ઘરોમાં પાણી ભરાઈ ગયા હતા. સિવિલ કોર્ટની સામે આવેલ 20 થી વધુ ઘરોમાં અઠવાડિયામાં બીજી વખત પાણી ભરાઈ ગયા છે. તો અસરગ્રસ્ત પરિવારોએ પોતે જ પોતાનો માલ સામાન તેમજ ઘર વખરીનું સ્થળાંતર કરવાની ફરજ પડી. જિલ્લામાં પડી રહેલ અવિરત વરસાદને પગલે મીઠવા નદી બે કાંઠે થવા પામી છે. દ્રશ્ય બતાવવાનો પ્રયાસ કરીશ. મીઠવા નદીની સામે, મીઠવા નદીની પાસે આવેલા કોર્ટની સામેના ખાડામાં ફરી બીજી વખત પાણી આજરોજ ભરાતા સ્થાનિકોની હાલત કફોડી થવા પામી છે. આ દ્રશ્યની અંદર બતાવવાનો પ્રયાસ કરીશ કે આ ખાડાની જે કોર્ટની સામે ખાડો આવ્યો છે ત્યાં 70 થી 75 ઘરો આવ્યા છે અને 150 થી વધુ પરિવારો આ મકાનોમાં રહેતા હોય છે અને મકાનોમાં રહેતા લોકોએ પોતે જ જાતે સ્થળાંતર કરી અને બહાર નીકળી આવવા પામ્યા છે. અને આ દ્રશ્યની અંદર જોઈ શકાય છે કે ઘરની અંદર પાણી આટલો ભરાતા ત્યારે સ્થાનિકોની હાલત દયનીય થવા પામી છે. તો વાત કરીએ મોડી રાત્રિથી અવિરત ધોધમાર વરસાદને પગલે તેમજ ઉપરવાસમાં પડી રહેલા ભારે વરસાદને પગલે મીઠવા નદી બે કાંઠે થવા પામી છે અને મીઠવા નદીના દ્રશ્યો પણ તમે જોયા અને એના પરથી ચિતાર મળી શકે છે કે હાલ કેટલું પાણી ભરાયું હોય છે. અને આ ઘરોમાં પણ પાણી ભરાતા વહીવટી તંત્ર પણ હાલ કોઈની મદદ આવી રહ્યું નથી. કેતન પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, બારડોલી. તો વરસાદને કારણે બારડોલીમાં ઘૂંટણસમા પાણી ભરાઈ ગયા છે. MN પાર્કનું ગરનાળું પાણીમાં ગરકાવ થયું છે. પાણી ભરાઈ જતા સ્થાનિકોને મુશ્કેલી થઈ રહી છે. વાહન વ્યવહારને પણ અસર પહોંચી છે. ગરનાળામાં પાણી ભરાઈ જતા અહીંના જે વાહન વ્યવહાર હોય છે તેને પણ અસર પહોંચી છે. લોકો પણ મુશ્કેલીમાં મુકાઈ ગયા છે. પાછલા દિવસોથી જે અવિરત મેઘમહેર થઈ રહી છે તેના કારણે ઠેર ઠેર પાણી ભરાઈ જવાની પરિસ્થિતિનું નિર્માણ થયું છે. ભારે વરસાદને કારણે બારડોલીનો રેલવે અંડરબ્રિજ પણ પાણીમાં ગરકાવ થઈ ગયો છે. પાણી ભરાઈ જતા અંડરબ્રિજને બંધ કરવામાં આવ્યો છે, જેના કારણે અહીં પણ વાહન વ્યવહાર ઠપ થઈ ગયો છે. અંડરબ્રિજની અંદર હાલ તો પાણીના નિકાલ માટેની વ્યવસ્થા કરવામાં આવી રહી છે, પરંતુ હાલ પૂરતો આ અંડરબ્રિજ વાહન વ્યવહાર માટે બંધ કરવામાં આવ્યો છે. બારડોલીના ધુલિયા 4 રસ્તાથી પસાર થતા નેશનલ હાઈવે પર ઘૂંટણસમા પાણી ભરાઈ જતા હાઈવે ઓથોરિટી દ્વારા નાના વાહનો માટે ડાયવર્ઝન આપવામાં આવ્યું છે. સતત વરસી રહેલા વરસાદના પગલે જિલ્લાના તમામ તાલુકાઓમાં પાણી જ પાણીની સ્થિતિ સર્જાઈ છે. વહેલી સવારથી બારડોલી પંથકમાં પણ મેઘો મન મૂકીને વરસી રહ્યો છે. તો ધુલિયા 4 રસ્તા, સાત્વિક બેકરી નજીક નેશનલ હાઈવે પર ઘૂંટણસમા પાણી ભરાયા હતા. સુરતના બારડોલીમાં ભારે વરસાદ વરસ્યો. કડોદ ગામમાં જળબંબાકાર જેવી સ્થિતિનું નિર્માણ થયું. કડોદ બારડોલી રોડ પર પાણી ભરાઈ ગયા. રોડ પર ઘૂંટણસમા પાણી ભરાઈ જતા સ્થાનિકોની મુશ્કેલી વધી ગઈ. જે દ્રશ્યો જોવા મળી રહ્યા છે તેમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે કઈ પરિસ્થિતિ વચ્ચે અત્યારે હાલ લોકો જીવન પસાર કરી રહ્યા છે. ઘૂંટણસમા પાણી ભરાઈ ગયા છે. લોકોના ઘરોની અંદર પણ આ પાણી ફરી વળ્યા છે. ત્યારે લોકો ઘરમાં રહે કે બહાર જાય તે તેમના માટે સૌથી મોટો સવાલ છે, કારણ કે બધે આ જ પરિસ્થિતિનું નિર્માણ થયું છે. દક્ષિણ ગુજરાતમાં છેલ્લા 4-5 દિવસથી અવિરત વરસાદ ખાબકી ગયો છે. નવસારીની પૂર્ણા, અંબિકા, કાવેરી નદીઓના કેચમેન્ટ એરિયા સહિત ડાંગ જિલ્લામાં વરસાદ વધુ પડતા ફરી જળસ્તર વધ્યા છે, જેના કારણે અંબિકા અને પૂર્ણા નદીની જળ સપાટીમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે. અંબિકા નદીની જળ સપાટી સતત વધતા વહીવટી તંત્ર એલર્ટ થઈ ગયું છે. સાથે જ ગણદેવી તાલુકાના 28 ગામોને એલર્ટ કરાયા છે, જ્યારે જિલ્લામાં એક NDRFની ટીમ પણ સ્ટેન્ડ બાય કરવામાં આવી છે. સાથે જ તંત્રએ ગણદેવી અમલસાડને જોડતા મુખ્ય માર્ગને વાહન વ્યવહાર માટે બંધ કર્યો છે. સાથે જ ગણદેવી તાલુકાના અન્ય 5 જેટલા ગ્રામ્ય આંતરિક માર્ગો પણ વાહન વ્યવહાર માટે બંધ કરી દેવામાં આવ્યા છે.
નવસારી જિલ્લામાં ભારે વરસાદને કારણે અંબિકા નદીનું જળસ્તર વધ્યું છે. નદી પરના પુલ પર વાહન વ્યવહાર બંધ કરી દેવામાં આવ્યો છે. ગણદેવી અમલસાડને જોડતો માર્ગ બંધ કરી દેવાયો છે. લોકોની સલામતી માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે. ભારે વરસાદને કારણે અંબિકા નદીના જળસ્તરમાં પણ વધારો થઈ રહ્યો છે, જેના કારણે પુલ પરથી જે વાહન વ્યવહાર થતો હોય છે તેને બંધ કરી દેવામાં આવ્યો છે. ઉપરવાસમાં સતત પડી રહેલ ભારે વરસાદને કારણે નવસારી જિલ્લાના હાલ બેહાલ થઈ ચૂક્યા છે. નવસારી જિલ્લાની અંબિકા અને પૂર્ણા નદીની જળ સપાટીમાં સતત વધારો થઈ રહ્યો છે, જેને કારણે અંબિકા નદી અને પૂર્ણા નદી ગાંડી તૂર બની ચૂકી છે. અંબિકા નદીની જળ સપાટીમાં વધારો થતાં ગણદેવી તાલુકાનું ગોલ ગામ સંપર્ક વિહોણું બની ચૂક્યું છે. દેવધા ડેમ જે છે, દેવધા ડેમ હાલ ઓવરફ્લો થઈ ચૂક્યો છે. સાથે જ દેવધા ગામ જે છે, ગામમાં પાણી જે રસ્તાઓ છે, મુખ્ય રસ્તાઓ પર પાણી ફરી વળ્યા છે અને હાલ વહીવટી તંત્રએ સાવચેતીના ભાગરૂપે ગણદેવી અમલસાડને જોડતો જે અંબિકા નદીનો પુલ છે એ પુલ વાહન વ્યવહાર માટે બંધ કરી દીધો છે. આપણી સાથે ડેપ્યુટી કલેક્ટર ઉપસ્થિત છે, એમની સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું કે હાલ શું સ્થિતિ છે ગણદેવી તાલુકાની. હાલ ઉપર જે ડાંગ જિલ્લામાં અને વાંસદામાં જે સવારથી ભારે વરસાદ છે તેના લીધે અંબિકા નદીની સપાટી સતત વધી રહી છે. હાલ સોનવાડી બ્રિજ પાસે અંબિકા નદીની સપાટી 21.5 ફૂટે પહોંચી છે, જેના લીધે આપણે ગણદેવી અમલસાડને જોડતો ધમડાચા બ્રિજ સાવચેતીના ભાગરૂપે બંધ કર્યો છે અને આપણે પરિસ્થિતિ ઉપર સતત ચાંપતી નજર રાખી રહ્યા છીએ. જ્યાં જ્યાં જગ્યાએ પાણી ભરાય કે એવું હશે ત્યાં આપણે એ પ્રમાણેના સાવચેતીના પગલાં ધ્યાનમાં લઈશું. જિલ્લામાં એક એનડીઆરએફની ટીમ પણ ઉપસ્થિત છે. કઈ પરિસ્થિતિમાં મદદ લેવામાં આવશે ગણદેવી? જી બિલકુલ, સ્થળાંતર કરવાની જરૂર પડશે ત્યારે એનડીઆરએફની ટીમ આપણી પાસે ઉપસ્થિત છે, તો એમની મદદ લેવામાં આવશે. આપણી નગરપાલિકાની ફાયર ફાઇટરની ટીમ બી છે, એ બધી બી સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે. તાપી જિલ્લામાં પણ ભારે વરસાદ. ડોલવણમાં ધોધમાર વરસાદ ખાબક્યો. પંચેલ પાસેનો બ્રિજ પાણીમાં ગરકાવ થયો. કુંભિયાને જોડતો નવો બ્રિજ પાણીમાં ગરકાવ થયો. કુંભિયાને જોડતો આ નવો જ બ્રિજ છે જે પાણીમાં ગરકાવ થઈ ગયો. તાપીમાં પણ ભારે વરસાદ ખાબકી રહ્યો છે, જેના કારણે ઠેર ઠેર રસ્તાઓમાં પાણી ભરાઈ ગયા છે, તો બ્રિજ પણ પાણીમાં ગરકાવ થઈ ગયો છે. તાપીના વ્યારામાં ધોધમાર વરસાદ ખાબક્યો. વ્યારામાં 2.9 ઇંચ વરસાદ નોંધાયો. આશાવાડી વિસ્તારમાં પાણી ભરાઈ ગયા. વોર્ડ નંબર 1માં લોકોના ઘરોમાં વરસાદી પાણી ફરી વળ્યા. 6 થી બપોરે 12 વાગ્યા સુધીમાં ભારે વરસાદ નોંધાયો. આશાવાડી વિસ્તારના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો કે જ્યાં લોકોના ઘરોની અંદર પાણી ભરાઈ ગયા છે. તો જિલ્લાની ઝાંખરા નદીમાં ઘોડાપૂર આવ્યું, જેના કારણે નદી પરના ચેકડેમ છલકાઈ ઉઠ્યા. વ્યારાના સ્ટેશન વિસ્તારમાં સિંગી ફાટક પાસે રસ્તા પર પાણી ફરી વળ્યા. વરસાદના પગલે ગટર લાઇન પાણીથી ઉભરાઈ ગઈ. વ્યારાના સાતશીલા ગામમાં મુખ્ય રસ્તા પર વરસાદી પાણી ફરી વળતા ગ્રામજનો મુશ્કેલીમાં મુકાઈ ગયા. તાપીના કરંજવેલ ગામનો કોઝવે પાણીમાં ગરકાવ થયો. વ્યારાના ઘાટા તરફનો રોડ પાણીમાં ગરકાવ થયો. કાઠી સકુવા ગામ પાસેનો રસ્તો પણ પાણીમાં ગરકાવ થયો. વાલોડના દેગામનો રસ્તો પણ પાણીમાં છે. ટાંકલી પટેલ ફળિયાને જોડતો રસ્તો પણ પાણીમાં છે. ભાનાવાડીના કંસારિયા ફળિયાના રસ્તા પર પણ પાણી ભરાઈ ગયા છે. વરસાદ એટલો અવિરત વરસ્યો કે લગભગ મોટા ભાગના રસ્તાઓ એવા છે કે જેના પર પાણી ફરી વળ્યા છે. ઘણા રસ્તાઓ પાણીમાં ગરકાવ થઈ ગયા છે. ભરૂચના જળાશયોમાં નવા નીરની આવક થઈ છે. બલદવા, પિંગોટ, ધોળી ડેમ ઓવરફ્લો થયો છે. નીચાણવાળા 11 ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. ધોળી ડેમ ઓવરફ્લો થતાં મધુમતી નદી ગાંડીતુર બની છે. મધુમતી નદી કાંઠાના 11 ગામોને તાકીદ કરવામાં આવ્યા છે. ધોલી, રજલવાડા, મોટા સોરવા, રાજપારડી, ભીલવાડા, કાંટોલ, સારસા, પાટ, વણાકપોર, જરસાડ અને રાજપરા ગામોને એલર્ટ કરાયા છે. બનાસકાંઠા જિલ્લાની વાત કરીએ તો છેલ્લા 2 દિવસથી બનાસકાંઠામાં વરસાદી માહોલ જામ્યો છે. આજે વહેલી સવારથી જ ધોધમાર વરસાદ પડતા અનેક વિસ્તારોમાં વરસાદી પાણીમાં વાહન ચાલકો ફસાતા તેમને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. ખાસ કરીને ડીસા પાલનપુર હાઈવે પર નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાઈ ગયા હતા, તો માર્કેટ યાર્ડ પાસે પાણી ભરાતા વાહન ચાલકો તેમાં ફસાઈ ગયા હતા. હાલમાં જિલ્લાના દરેક તાલુકામાં 1 થી 2 ઇંચ વરસાદ ખાબક્યો છે. તો દિયોદરમાં પણ ગઈકાલે 2 કલાકમાં 2.5 ઇંચ વરસાદ ખાબક્યો હતો. જોકે રાજ્યની સરખામણીએ ઉત્તર ગુજરાતમાં ઓછો વરસાદ નોંધાયો છે અને જિલ્લાની જીવાદોરી સમાન દાંતીવાડા સહિત 3 ડેમ હજુ પણ ખાલીખમ છે. છેલ્લા 3 દિવસથી વરસાદનો જે માહોલ જામ્યો છે એ ખરેખર બહુ સારું છે અને ખેડૂતો માટે પણ બહુ એક ખુશીની લાગણી ખેડૂતો પણ અનુભવી રહ્યા છે. અને જેટલો વરસાદ 3-4 દિવસથી ચાલુ છે એ રીતે જો વધારે વરસાદ ચાલુ રહે તો કૂવાના પાણીના તળ પણ ઊંચા આવી જાય. બનાસમાં પણ પાણી આવે. ઉપરવાસમાં પણ વરસાદ સારો છે. 2-3 દિવસથી વરસાદ સારો પડી રહ્યો છે અને અહીંયા પાણી બહુ ભરાઈ રહ્યું છે
અને આ વરસાદ સારો કહેવાય કે આપણા દાંતીવાડા ડેમની અંદર થોડી સપાટી વધે અને ખેડૂતોને થોડી રાહત મળે. નર્મદાના જંગલ વિસ્તારમાં ભારે વરસાદ ખાબક્યો, જેમાં ઘણા ધોધ અને નદી નાળા છલકાઈ ઉઠ્યા. ટકારા ધોધમાં ભરપૂર પાણી આવ્યું. નાંદોદ તાલુકામાં આવેલો છે ટકારા ધોધ, કે જેમાં પાણીની આવક થઈ છે. નદી નાળા છલકાઈ ઉઠ્યા છે. વરસાદની પરિસ્થિતિને લઈને આગળ પણ વાત કરીશું. હાલ રોકાઈશું એક વિરામ માટે. વેલકમ બેક. ગીર સોમનાથમાં ભારે વરસાદને કારણે તલાલામાં નદીઓમાં ભારે આવક થઈ છે. ગીર ગઢડાની રાવલ નદી તોફાની બની. પ્રાચી તીર્થની સરસ્વતી નદીમાં પણ પૂર આવ્યું. તલાલાની હિરણ નદીમાં પૂર આવ્યું. કોડીનારની પેઢાવાડાની સોમત નદીમાં પૂર આવ્યું છે. ભારે વરસાદને કારણે મોટાભાગની નદીઓમાં નવા નીરની આવક થઈ છે. નદીઓ હાલ બંને કાંઠે વહેતી થઈ રહી છે. નદીઓમાં જળ પ્રવાહ તેજ બન્યો છે. તસવીરો આપ જોઈ રહ્યા છો. પ્રાચી તીર્થની સરસ્વતી નદીમાં પણ થોડા પૂર આવ્યા છે. હિરણ નદીમાં પણ પૂર આવ્યા છે. પ્રાચી તીર્થથી તાલાલા સાસણનો રસ્તો બંધ કરવામાં આવ્યો છે. સરસ્વતી નદીના પાણી રસ્તા પર ફરી વળ્યા છે. તાલાલાના અનેક ગામોની સ્થિતિ કફોડી બની ગઈ છે. માધુપુર ગુંદરણ ગામમાં સ્થિતિ કફોડી બની ગઈ છે. સવારથી જ 4 ઇંચ વરસાદને કારણે પૂર જેવી સ્થિતિનું નિર્માણ થયું છે. ગીર સોમનાથમાં ભારે વરસાદ આવતા પ્રાચી તીર્થથી સાસણનો રસ્તો બંધ કરવામાં આવ્યો છે, જેના કારણે ગ્રામજનોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. સરસ્વતી નદીમાં ઘોડાપુરમાં ધસમસતા પ્રવાહમાં યુવાનો છલાંગ લગાવતા હોય તેવો વિડીયો સામે આવ્યો છે. જાંબુરગીર પાસે નદીમાં જોખમી છલાંગ લગાવતા કેટલાક યુવાનો જોવા મળ્યા. તંત્રની બેદરકારીથી દુર્ઘટનાની શક્યતા છે. ગત વર્ષે અહીં જ એક યુવાને પોતાનો જીવ ગુમાવ્યો હતો, પરંતુ તેમ છતાં બેદરકારી દાખવવામાં આવી રહી છે. આ યુવાનોને રોકવા માટે અહીં કોઈ જ વ્યવસ્થા નથી કરવામાં આવી અને યુવાનો પણ બિંદાસ બનીને પોતાનો જીવ હાથમાં લઈને આ નદીમાં જોખમી છલાંગ લગાવી રહ્યા છે. સોમનાથમાં ભારે વરસાદને કારણે પ્રાચી તીર્થ પાસે પાણી ભરાઈ ગયા છે. તાલાલા સાસણ રોડ પર પાણી ભરાઈ ગયા. રોડ પર ગળા સુધી પાણી ભરાઈ ગયા. સરસ્વતી નદી ગાંડીતુર બની. પાણી ભરાતા વાહન વ્યવહાર બંધ કરવામાં આવ્યો છે. ગીર સોમનાથમાં ભારે વરસાદ. હિરણ 2 ડેમમાં પાણીની આવક વધી છે. હિરણ 2 ડેમના દરવાજા ખોલવામાં આવ્યા છે. 5 ગેટ 5 ફૂટ, 2 ગેટ 2 ફૂટ સુધી ખોલવામાં આવ્યા છે. 32,822 ક્યુસેક પાણી ડેમમાંથી છોડવામાં આવ્યું છે. તો નીચાણવાળા ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. ગીર સોમનાથમાં ભારે વરસાદને કારણે જમજીર ધોધમાં જે ધસમસતા પાણી આવ્યા છે તેનો વિડીયો સામે આવ્યો છે. વરસાદી માહોલમાં કુદરત સોળે કળાએ ખીલી ઉઠી છે. ધોધનો અદ્ભુત નજારો જોવા મળ્યો. ગીર સોમનાથ જિલ્લામાં સાર્વત્રિક વરસાદ વરસ્યો. ઉના વેરાવળમાં ધોધમાર વરસાદ થયો. કોડીનાર સુત્રાપાડા તાલાલામાં વરસાદ થયો તો ઘણી જગ્યાએ ખેતરોમાં પાણી ભરાઈ ગયા. ખેડૂતોના પાકને નુકસાન જવાની ભીતિ છે. માધુપુર ગુંદરણ જસાધારમાં પણ વરસાદ. ગુંદરણ ગામમાં લોકોના ઘરોમાં પાણી ઘૂસી ગયા છે, જેના કારણે લોકોને અનેક મુસીબતોનો સામનો કરવાનો વારો આવ્યો છે. ગામમાં ચારે તરફ જળબંબાકાર જેવી પરિસ્થિતિ છે. ગામમાં 4 ઇંચથી વધુ વરસાદ ખાબક્યો, જેના કારણે ઠેર ઠેર પાણી ભરાઈ ગયા છે. લોકોના ઘર સુધી વરસાદી પાણી ઘૂસી ગયા છે. ગીર સોમનાથ પંથકમાં મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે. એક દિવસના વિરામ બાદ અનરાધાર વરસાદથી વેરાવળ, સુત્રાપાડા, કોડીનાર અને ઉનામાં પાણી જ પાણી જોવા મળ્યું. તો પ્રાચી તીર્થધામમાં જાણે કે પાણીએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું હોય તેવું જોવા મળ્યું. પાણીમાં અડધું મંદિર પણ ડૂબી ગયું. ઉપરવાસમાં પડેલા ભારે વરસાદને પગલે રસ્તાઓ પર નદી ફરી વળી હતી. તો જે રીતે આપ જોઈ રહ્યા છો દ્રશ્યોમાં, પાણી ભરાઈ જતા લોકોને અનેક મુસીબતોનો સામનો કરવો પડી રહ્યો છે. જ્યાં જુઓ ત્યાં પાણી ને પાણી જોવા મળી રહ્યું છે. અમરેલી જિલ્લામાં વરસાદી વાતાવરણ છવાયું છે. ધારીના ખોડિયાર ડેમમાં પાણીની આવક વધી છે. ડેમનો વધુ એક દરવાજો ખોલવામાં આવ્યો છે. શેત્રુંજી નદીમાં ઘોડાપૂર આવ્યા છે. નીચાણવાળા 46 ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે.
શેત્રુંજી નદીમાં ઘોડાપૂર આવતા નીચાણવાળા જે વિસ્તારો છે તેને એલર્ટ કરવામાં આવ્યા છે. અમરેલી જિલ્લાનો સૌથી મોટો ધારીનો ખોડિયાર ડેમ છલકાતા સમગ્ર જિલ્લામાં ખુશીનો માહોલ છવાયો છે. જિલ્લાની જીવાદોરી સમાન શેત્રુંજી નદી પર આવેલો ખોડિયાર ડેમ ગત મોડી રાત્રે છલકાઈ ઉઠ્યો હતો, જેના પગલે ડેમનો એક દરવાજો 1.5 ફૂટ જેવો ખોલવામાં આવ્યો. ખોડિયાર ડેમના નીચાણવાળા અમરેલી અને ભાવનગર જિલ્લાના કુલ 7 તાલુકાના 46 ગામોને એલર્ટ કરાયા છે. હજુ પણ અમરેલી જિલ્લામાં વરસાદી માહોલ યથાવત છે, તો 46 જેટલા ગામોને પણ એલર્ટ કરવામાં આવ્યા છે. મની કંટ્રોલ પ્રોના જેકપોટ ઓફરનો ફાયદો ઉઠાવો. તમારી નાણાકીય આઝાદી માટે સાચા પગલાં લો. દરરોજ માત્ર ₹1 થી પ્રો સાથે જોડાઓ અને ₹15,000 સુધીના એક્સક્લુઝિવ ફાયદા મેળવો. કૂપન કોડ છે freedom365. આ સાથે જ બુલેટિનમાં અત્યારે બસ આટલું જ. આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી. નમસ્કાર.